ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ભગવાન માતાજીની દિયાવતી થઈ ગઈ છે ને કાનાજીને મસ્ત રેડી કરી દીધા ને આજે છે અધિક મહિનાનો છેલ્લો દિવસ, અમાવસ, એટલે મસ્ત કાનાજીને રેડી કરી દીધા છે ને બધું કરીએ. તમને બી દર્શન કરાવી દઉં ને પછી આપણું કામકાજ ચાલુ કરીએ. આજે તો બહુ બધા દિવસ પછી વ્લોગ બનાવ્યો ઘરે. ચમક ખાસા દિવસથી તો હમણાં આવતું જ નહીં, બહુ દિવસથી બ્રેક પડી જતો ને હવે ચાલુ કરીએ. આજે તો સ્ટોરે બપોર પછી જવાનું હો એટલે પછી અત્યારે થોડુંક કામકાજ કરીએ ને જમવા બનાવવાની બધું તૈયારી ચાલુ કરીએ. આજે તો ભોગ ધરાઈશું ને ઘર ક્લીન કરીએ ને પછી બધું જમવાનું બનાવીએ. 11:53 થઈ છે. જો અહીંયા દાળ પણ બફાઈ ગઈ ને ભાતે રેડી થઈ ગયા, જોડે ટામેટા બટાકાનું શાક પણ રેડી, કોથમીર નાખવાનું બાકી. હવે શીરો બનાવીશું આપણે ને પૂરીનો લોટ પણ બંધાઈ ગયો. બધું બનાવવાનું ચાલુ કરીએ ફટાફટ. જો બધું રેડી જ છે. મૂક્યો ને આજે તો ભૈરણનો શીરો બનાવીશું. ચમક સુખડી તમારે જલ્દી કોઈ બહુ ખાતું નહીં એટલે શીરો પતી જાય. નૈયા કુકર બી ગરમ થવા મૂકી દે, એમાં દાળનો વઘાર બી કરી દઉં. જો બધું રેડી હો, ફટાફટ બનાવીએ. 12 વાગવામાં 5 મિનિટની વાર હો, બધું રેડી કરી દઈએ જલ્દી. કાનાજીની માતાજીની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ ભોગમાં ધરાવવા માટે. પૂરી, શાક, દાળ, ભાત, શીરો ને કાકડી, પાપડ બધું જ મસ્ત રેડી કાનાજીની માતાજીની. હવે ભોગ ધરાવી દઈએ. જય માતાજી. અમારું ભોજન તમે પ્રેમથી સ્વીકાર કરજો ને કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે બટાકાનું શાક, શીરો, દાળ ભાત, પાપડ, પૂરી ને કાકડી. ચલો કાનાજી જમવા. કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો મારા વાલા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને માતાજીને ભોગ ધરાવી દીધો ને હવે જાટલી પૂરી બાકી છે એ બનાવી દઈએ. થોડીક જ બાકી, હવે તો પાછું તેલ ગરમ થવા મૂક્યું, બનાવી દઈએ. આટલી જ, બીજી બધી તો થઈ જઈએ. દાળે ગરમ થવા મૂકી દીધી, બનાવીને પછી જમવા બેસીએ. બધું રેડી થઈ ગયું ને જો બધું તમને બતાવી દઉં. ભાત, મસ્ત મજાની દાળ ગરમા ગરમ, જોડે 6 ભૈરણનો શીરો, ટામેટા બટાકાનું શાક, પૂરી, સેવ ને કાકડી. જો બધું રેડી. આ પ્લેટે મેં રેડી કરી દીધી. દાળ ભાત તો હું ખાતી નહીં. બટાકાનું શાક ને પૂરી ને જોડે થોડીક કાકડી. તમારે બી જમવું હોય તો આવી જજો, મોસ્ટ વેલકમ. જમીને પછી મળીએ, કામ બામ કરીએ, બધું મસ્ત જમી લઈએ. ચાલો તાન મળ્યા. મસ્ત જમી લીધું ને હવે સ્ટોરે જવું એટલે સેજલ આવીને જમી લે ને યોગેશ તો નહીં ઘરે ને હવે બધું કામકાજ પછી આવીને કરીએ બધું. થોડુંક વેધર સારું હો, થોડુંક ઠંડુ થયું. ચમક બહુ જ ગરમી હતી 4-5 દિવસ માટે. તો વરસાદ થોડોક આવ્યો ને એટલે થોડુંક ઠંડુ થઈ ગયું. પણ આજે તો બહુ મસ્ત વેધર, ઠંડો ઠંડો પવન બી આવે. કેટલું મસ્ત વેધર આજે, મસ્ત પવન આવો. જો ગાઈસ અંધાર્યો, વરસાદ ના આવે સારું તો મજા આવે. કેટલું મસ્ત વેધર.
હાય હાય અમે જઈએ છીએ આઈસ્ક્રીમ ખાવા માટે બહુ બધા દિવસ પછી. જો હવે નીકળી આવીએ. બહુ મસ્ત વેધર થઈ છે ને યોગેશ, ઠંડુ ઠંડુ. વરસાદ ના આવે સારું. કાલ રાતે તો જે ઘાસ તો હતો ને ઓ બાપા રે જબ્બર. કેવું વેધર અંધારી તો હો. બધી પબ્લિક માછલી વીણવા આવશે. આજે કંઈક નવો ટ્રાય કરીશું આઈસ્ક્રીમ. બરાબર ને વોક કરી નાખવાનું. જો ગાઈસ આવી રીતે માછલી વેણવા નીકળે આ લઈને. બંધ રાખો ચાલુ હશે. ઓપન તો લખ્યું હશે, સાઈન તો ઓપન નહીં અને બંધ હશે યોગેશ. તો હું તમારે 6:30 થી આવી 7 વાગે ક્લોઝ થાય. ધોયા મોઢે પછી એડી પાછું જતું રહેવાનું. હે આનું ધોયા મોઢે પાછું જવાનું. મારે ચાંદની ખાવી કાલે ખાધી હતી જોકે, પણ આજે બી ખાવી ની સાઈન તો મારી લઈએ. જઈએ હવે અંદર જોઈએ. ગાઈસ હવે જઈએ જોઈએ છો કે નહીં. કેટલી ફ્લેવરો એમના જોડે. યોગેશે ચાટી બી લીધી લેવાની હતી, સોફ્ટ લીધી. બધી ની એકલી ના જાય માર તો. મસ્ત. ફટાફટ ખાવી પડશે ને બધી ભૂઈ પડી જશે, ઓગળી જાય, મોઢું બગડ્યું. આઈસ્ક્રીમ લઈ લીધી. હવે જઈએ પાછા ઘરે. આઈરી મોડલ એમની વેધર ને વાદળા થઈ ગયા, વરસાદ આવે એવું લાગે ને. હવે જઈએ ઘરે. જઈએ ત્યાં ઘરે કંઈક જમવાનું બનાવીશું. ભગવાન માતાજીની દીવાબત્તી કરી. આજે અધિક મહિનાનો લાસ્ટ ડે છે એટલે બધું કરીશું. બધું કામકાજ કરવાનું ઓછું તો બીજું બધું માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. ને શું બનાવીએ? મારણ યોગેશને જમવાનું એટલે શું બનાવીશું જોઈએ. હવે કંઈક સારું એવું બનાવીએ. ને બ્રેડ નહોતી, સેન્ડવિચ બનાવવાની છે એટલે બ્રેડ છે નહીં ઘરે એટલે સેજલ લેવા ગઈ. પેલું સ્કૂટર જે લાવ્યા હતા ને આપણે ઇલેક્ટ્રિક, એનું લઈને ફટાફટ આવી જશે. યોગેશને લેવા મોકલે તો 10-15 મિનિટ બગાડીને આવી એટલે બહુ લેટ કરી
એટલે ફટાફટ એટલે લઈને આવો એટલે બનાવવાનું ચાલુ કરીએ. ત્યાં સુધી હું છે ને તે ફ્રોઝન ચટણીના 2-3 ક્યુબ કાઢી દઉં ને કેપ્સિકમ ને બધું કટ કરવા માંડું એટલે ત્યાં આવો ત્યાં સુધી થઈ જાય. ફ્રોઝનમાં કરીએ ને પણ કલર એકદમ ગ્રીન ગ્રીન જ રહ્યો. આટલી કાઢી બહાર ચાલશે. ડીપ ફ્રોઝ થાય ત્યાં સુધી કેપ્સિકમ ઓનિયન ને ટામેટો કટ કરી લો નાનું નાનું એકદમ. બસ સ્કાયનો કલર કેવો જોયો કેટલો મસ્ત છે ને. આમ બહાર બેઠા હોય તો કેવી મજા આવે જોવાની. આ તો બારીમાંથી જોઈ લઈએ. એકદમ ઓરેન્જ ઓરેન્જ કર્યું સ્કાય જોરદાર લાગે. નાનું કટ કરી દીધું ને હવે ટામેટો કટ કરી દઈએ થોડુંક ભગવાનની જૈન બનાવવા માટે. પછી ડુંગળી કટ કરું. સેજલ વોલમાર્ટમાં જઈને બ્રેડ લઈ આવી ને વર્તન તે સ્કૂટરમાં બાઇક ચાર્જિંગ પતી ગયું તે દોડીને લાવવું પડ્યું. ને જો બ્રેડ આવી જઈએ બનાવવાનું ચાલુ કરીએ ફટાફટ. ને ચટણી બી મસ્ત થઈ જઈ રેડી. જો ગાઈસ એકદમ ગ્રીન ગ્રીન ટેસ્ટ બી મસ્ત જ છે. એક બાજુ ગ્રીન ચટણી લગાવીશું ને એક બાજુ કેચઅપ જૈન ને પછી કેપ્સિકમ ને ટામેટું મૂકી દઈએ ને ચાટ મસાલો ને ચીઝ રેડી. મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. ને હવે ભગવાનને ભોગ ધરાવી દઈએ. સેન્ડવીચ રતલામી સેવ કેચઅપ ને ગ્રીન ચટણી મસ્ત રેડી. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે સેન્ડવીચ જોડે છ રતલામી સેવ કેચઅપ ને ગ્રીન ચટણી. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. જય શ્રી કૃષ્ણ. ભગવાનને ભોગ ધરાવી દીધો કાનાજીને. હવે ડુંગળી કટ કરી દીધી. જુઓ હવે ડુંગળી કેપ્સિકમ બંને મિક્સ કરીને સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરીએ. 9:30 થયા પણ હજુ યોગેશ આયા નથી ઘરે. હું તો બનાવવાનું ચાલુ કરી દઉં આવશી તા બરાબર ને. ઠંડી ખાસી પછી ખાવાનું પતી નહીં બપોરનું ખાવાનું શાક સમારાઈ દીધું. તૈયારી કરી એડવાન્સમાં હે બગડે નથી રાને અડધી સોબળો બગડે રાને શું કરશું પાછા કે દુકાન વાળા અને આ ના યોગેશ તો બાથરૂમમાં જઈ હાથ પગ ધો કરી હેડતા જ નહીં. હેડો તું શું થાય છે? મલાઈકા જીતા વિડિયોમાં આવી મલાઈકા. હા હજુ અત્યારનું ખાવાનું થયું નહીં આપણો. નકર બપોરનું ખાવાનું થઈ ગયું રેડી. લેફ્ટ ખાઈને આપણે જવાની. ચલો ફટાફટ બના. બે બની છે તમે બે ચલો. માર નામ દે હ વિડિયો લે બંધ કર્યો છે મને ખબર હ. નહીં કર્યો બંધ કર તું. આયો ગેસ છે બની હારી બની મસ્ત બની એમ કડક થઈ ગયા. જો આ રેડી બધું જમી લો મસ્ત મજાનું. ગ્રીન ચટણી રેડી અને જોડે મેગી સોસ 6 રતલામી સેવ અને સેન્ડવિચ રેડી. યોગેશ અહીંયા જમી છે હું પણ જમી લઉં ને પછી ગાઈસ મળીએ. તમારે બી સેન્ડવિચ ખાવી હોય તો આવી જજો મોસ્ટ વેલકમ. ચલો જમીને પછી મળીએ. મસ્ત જમી લીધું ને બધું કામકાજ ડન થઈ ગયું. 10:44 થઈ એટલે બધું કામકાજ ડન થઈ ગયું. વાસણ બી ઘસાઈ ગયા થોડાક જ હતા એટલે બધું ડન. કચરા બચરા બી બધું વરાઈ ગયું. હવે જોઈએ થોડીક વાર સ્ટોરે બહાર થોડાક ઓટા બોટા મારીએ તો પછી ઘેર આવીએ. ચલો જઈએ. ચલો યોગેશ બંને તો પોકી ગયો સ્ટોરે. હવે હું જાઉં એકલી થોડીક વાર વોક કરીશ ને પછી વિડીયો એડિટ કરીશ.
ન આ અત્યારે તો બહાર એટલું મસ્ત ઠંડુ ઠંડુ વેધર થઈ ગયું ને તો મજા આવે બેસવાની એ બહાર તો થોડીક બેસીશું જો બહારનું આજ નજારો શું અંધારું ગોઠો કોઈ હોય નહીં એટલે યોગેશ ગેમ રમવા માટે સ્પેશિયલ આવે બીજું તો કોઈ નહીં હેડવા તો નહીં જાય એટલે હું થોડીક વાર વિડીયો એડિટ કરીશ પછી બેસીએ થોડીક વાર પછી ઘરે યોગેશે ગેમ રમી લીધી બરાબર મારે રમવાની હતી જોકે પણ હું વિડીયો એડિટ કરી 12 વાગી જાય એટલે હવે જઈએ ઘેર મને તો રમવા મળી જ નહીં કીધું પણ ટાઈમ નતો મારા જોડે જઈશ ને હવે જઈએ ઘેર પછી વિડીયોનો એન્ડ કરીએ ઘરે જઈને ગાઈસ ના યોગેશ હાથે કરીને આવું કરી કાલ પડી ગયા ખબર કોને મારી માં લીધે નહીં તે હું લેવા હેરાન કરો તા હું બી આવી ગઈ ઘરે જઈએ 12 વાગવામાં 5 મિનિટની વાર ને હવે ઘેર આવી ગયો હવે આવી ગયા ઘરે ને વાગ્યા 12 તો ગાઈસ હવે કરીશું વ્લોગનો એન્ડ તો તમને આજનો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય મળીશું કાલે